મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટીએ આજે આપી છે, આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા. પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં, પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે. આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો જ્યારે પડેલા છે, જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ 1952માં કરેલ અને જેને 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણાસ્ત્રોત છે. 6 એપ્રિલ 1980 એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે એક જે વટવૃક્ષ બન્યું છે, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા, એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે. કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે. પરિવારની ચિંતા નથી કરી, નથી તડકો છાંયડો જોયો. અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીને આજે યાદ કરીશ, કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખની દ્વારા ટેબલ પર બેસતા શીખવાડ્યો, કેવી રીતે સ્લીપ ફાડવી શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વએ, શીર્ષક નેતૃત્વએ જે જવાબદારી મિત્રો આપી છે, એમાં આ જવાબદારી મારી એકલાની નહીં, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાની જવાબદારી છે. મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય, મારા માટે બંને આંખો મિત્રો સરખી છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો. ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન, કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાઓનો દરજ્જો મિત્રો સૌથી ઊંચો છે. કાર્યકર્તાઓનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે. કોઈ પદ મળે કે ના મળે અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી, કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે, રાષ્ટ્ર ભાવના માટે નિસ્વાર્થ પ્રેમ, પરિશ્રમ, ત્યાગ, બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની સાચી મૂડી છે મિત્રો. અંતમાં એવું કહીશ કે ભાજપા પાસેથી દેશની વિચારધારા છે, તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા છે, સ્પષ્ટ નીતિને અડીખમ સંકલ્પો છે. શ્રેષ્ઠતમ નાગરિકોથી બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે, અમિતભાઈ શાહ જેવા સાહેબ જેવા મૂલ્યવિષ્ટ રાજનેતાઓની મોટી શૃંખલા છે, તો સાથે સાથે કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી કતાર છે. વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે. એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે, વિશ્વાસનો પર્યાય છે, નવા વિચારનો પર્યાય છે, દેશના વિજયનો પર્યાય છે, આત્મનિર્ભર ભારતનો પર્યાય છે. આપણું ધ્યેય છે વિકસિત ગુજરાત અને સશક્ત ભાજપ. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ચરૈવેતિ ચરૈવેતિના મંત્ર છે. સૌ કાર્યકર્તાઓનો સાથ અને સહકારથી ટીમ ગુજરાત ભાજપ તરીકે જનતા જનાર્દનની સેવામાં આપણે સૌ સાથે મળી અને તનતોડ પ્રયાસ કરવાના છે. હું સૌ કાર્યકર્તાઓને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા 25 વર્ષથી એ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે, જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે. અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ, અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ. પક્ષ પ્રત્યેની આપણી નિષ્ઠા મિત્રો જણાશે. પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ, શીર્ષક નેતૃત્વ, મોવડી મંડળ, સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. ભારત માતા કે જય, ભારત માતા કે જય.